દેવગઢ બારિયા નગરપાલિકામાં ફરી એક વખત ખોટા મરણના દાખલાનો ચોંકાવનારો કિસ્સો સામે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં દસ્તાવેજી વ્યવસ્થાપનમાં ગંભીર બેદરકારી સામે આવતા વહીવટીતંત્રની કામગીરી પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. તાજેતરમાં જ એક પુત્રએ પોતાના જીવિત પિતાનું મરણ પ્રમાણપત્ર કઢાવ્યાનો કિસ્સો તાજો હતો, ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મંજુલાબેન નામની જીવિત મહિલાના પતિએ જ પોતાની પત્નીનો મરણ દાખલો નગરપાલિકામાં તૈયાર કરાવ્યો હતો. આ ખોટા પ્રમાણપત્રની હકીકત પંચ રોજ કામ દરમિયાન બહાર આવી, જ્યાં મહિલાના પુત્ર દ્વારા સ્પષ્ટપણે કબૂલાત આપવામાં આવી છે કે મંજુલાબેન હજી જીવિત છે. આ ઘટના પ્રકાશમાં આવતા નગરપાલિકા વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક પગલાં રૂપે નગરપાલિકા દ્વારા પોલીસે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આ ખોટું મરણ પ્રમાણપત્ર કયા હેતુસર બનાવવામાં આવ્યું? શું કોઈ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ થયો હતો કે પછી અન્ય કોઈ કાયદાકીય લાભ મેળવવા માટે આ કાવતરું કરવામાં આવ્યું હતું? નગરપાલિકા સ્ત્રોતો મુજબ સમગ્ર કિસ્સાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે તમામ દ્રષ્ટિએ તપાસ કરી રહી છે, જેથી સત્ય સામે આવી શકે. આ પ્રકારની ઘટના માત્ર એક વ્યક્તિ કે પરિવાર સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર વહીવટી વ્યવસ્થાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. સામાજિક અને કાયદાકીય સ્તરે આ પ્રકારના ખોટા દાખલા બનાવવાના કિસ્સાઓ ચિંતાજનક છે. આવા બનાવો વહીવટી તંત્રની કામગીરીની ખામીઓ, ભ્રષ્ટાચાર અને બેદરકારીને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં સાચું કારણ બહાર આવી શકે છે કે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં, તેવા સવાલો ઊભા થયા છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલમાં એક બીજો દાખલો મરણનો મળી આવ્યો હોય જે બોગસ નીકળ્યો હોય તેવું કહેવાય રહ્યું છે. શું છે એ બાબતમાં? હા, એ ગઈકાલે પણ એક એફઆઈઆર બીજી કરી છે. તે 29 તારીખના રોજ એક રાયસિંગભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે. તો એમાં સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે. મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત, માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાઈ આવ્યું હતું. તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી. ત્યારબાદ ગઈકાલના રોજ અમારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર છે અક્ષયભાઈ જૈન, જેઓ છેલ્લા 20-25 વર્ષથી કાર્યરત છે. નગરપાલિકા વિસ્તારની અંદર નાના મોટા કામ માટે અરજદારોની ફરિયાદ નિવારણ માટે અધિકારી કર્મચારીના સંકલનમાં રહીને બધાના કામ કરતા હોય છે. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું મારા વોર્ડના વિસ્તારના આવા રાયસિંગભાઈનો દાખલો નીકળ્યો છે. તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી બારિયા નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે. તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમને વિનંતી કરી. તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં આવી. તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી તેનું પંચરોજ કામ કર્યું. સ્થળ ઉપર મંજુલાબેન કે સ્વદેશીભાઈ મળ્યા ના પણ એમના પુત્ર મળ્યા. તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે? તો તેમને જણાવ્યું કે મારા મધર છે, મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે. તો મેં કીધું મંજુલાબેન જીવિત છે? તો કે હા. એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી, પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત 8 તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. જે દાખલા જીવિત લોકો છે, હયાત લોકો છે, એમના દાખલા કાઢી આપવામાં આવ્યા છે, એમાં શું લાગે છે? કોઈ મોટું કૌભાંડ લાગે છે કે શું હોઈ શકે છે? કારણ કે બેંક મરણના દાખલા છે એટલે ઇન્સ્યોરન્સ કંપની હોય કાં તો બેંકની લોન માફી માટેનું હોય, એમાં કોઈક બેંકના અધિકારીનો બી સંડોવણી હોઈ શકે છે. શું આ દાખલા કાઢવા પાછળ કોઈ પદાધિકારી કે અધિકારીની સંડોવણી હોય એવું ખરું? હા, એવું તો હવે જો અમે કંઈ ના કહી શકીએ. પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ પ્રાથમિક તપાસમાં જે બહાર આવશે. અત્યારે બીજા કોઈ દાખલા આવા નીકળશે કે કેમ? હજુ વધુ આ દાખલા નીકળવાનું રીઝન મારામાં એવું ધ્યાનમાં આવે છે કે લાસ્ટ ટાઈમ છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન ચાલતું હતું ત્યારે કોઈ સ્થાનિક સદસ્ય હતા નહીં, જેથી કરીને સ્થાનિક સદસ્યની જે ભલામણના દાખલા લેટર પેડ ઉપર આવતા હતા એ વહીવટદાર શાસનમાં મળતા નહોતા. બાકી મરણના પુરાવામાં સ્થાનિક સદસ્યો રજૂઆત અમે લેતા જ હોઈએ છીએ, જેના કારણે હોઈ શકે છે કે એ સમયમાં આવા દાખલા નીકળ્યા હોય. શું નામ આપનું? રવિન્દ્ર.